રેશનાલિસ્ટ માનતા લોકો પોતાને બુદ્ધને માનવાથી ખચકાય છે, બુદ્ધથી દૂર જઈ રહ્યા હોય એવું મને લાગે છે. ત્યારે ખરેખર એક કોન્ટ્રોવર્શિયલ સિચ્યુએશન છે, એક થિંકિંગ લેવલ ઉપર એક કોન્ટ્રોવર્શિયલ સિચ્યુએશન છે કે જ્યારે વિશ્વને સૌપ્રથમ 2500 વર્ષ પહેલા જે રેશનાલિટી શીખવાડી હોય, વિશ્વનો સૌપ્રથમ રેશનલ વ્યક્તિ હોય અને એક રેશનાલિસ્ટ હોવાનો દાવો કરતા કેટલાક લોકો જ્યારે બુદ્ધને ન સ્વીકારતા હોય, ત્યારે મારા જેવા ચિંતક વ્યક્તિએ અવશ્ય પુસ્તક લખવું પડે. અને આ પુસ્તક લખવાનો જો કોઈ પ્રાઇમ એમ હોય તો એ છે. તો ચાલો એવું બી થશે કે ખાલી એક જ એંગલ છે, બિલકુલ નથી. કારણ બીજો બી એક એંગલ છે અને એ એંગલ એ છે કે આપણે બધા ઘણા બધા મોસ્ટલી અહીંયા હાજર જે લોકો છે એ આપણે બધા બુદ્ધને ક્યાંક ને ક્યાંક તો માનીએ છીએ, સ્વીકારીએ છીએ એટલા માટે કે આપણા મુક્તિદાતા, આપણું તારણહાર જેને કહીએ એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને સૌથી અમૂલ્ય ભેટ જો કોઈ આપી હોય તો એ બુદ્ધિઝમ આપી. તો પ્રોબ્લેમ ક્યાં છે? તો આ બે જે ફ્રન્ટ છે, વાસ્તવમાં બંને ફ્રન્ટ બુદ્ધિઝમ ઉપર કેટલાક ફ્રન્ટ એવા છે. ધારો રેશનલિઝમનું ફ્રન્ટ છે, બુદ્ધને માનશે, સ્વીકારશે નહીં, બુદ્ધને માનશે, સ્વીકારશે નહીં. બીજો ફ્રન્ટ છે બાબા સાહેબ થ્રુ આપણે જે બુદ્ધિઝમમાં જઈએ, આપણે બાબા સાહેબને સ્વીકારીએ છીએ પણ ક્યાંક ને ક્યાંક હજુ અનુચરણ કરવામાં, આચરણ કરવામાં ક્યાંક ને ક્યાંક થાપ ખાઈએ છીએ. તો એ જે બંને જે ગેપ છે, એ ગેપને ફૂલફિલ કરવા માટે મને લાગે છે કે મારું આ પુસ્તક બૌદ્ધ તત્વજ્ઞાન અને વિજ્ઞાન આદર્શ કડી છે એવું હું માનું છું. તો હવે એ થશે કે એવું કઈ રીતે, જ્યારે હું એક લેખક તરીકે, હું કોઈ અત્યારે કોઈ ધાર્મિક વ્યક્તિ તરીકે કે બુદ્ધિસ્ટ તરીકે વાત નથી કરતો, હું એક લેખક તરીકે જ્યારે હું વાત કરતો હોય ત્યારે મારે બંને વસ્તુને સેમ રાખીને વાત કરવી પડે. કોઈ એક પક્ષમાં હું ખેંચાઈ જઈશ તો ત્યારે હું આદર્શ લેખક નહીં કહી શકું મારી જાતને. તો બાબા સાહેબને જો આપણે માનીએ, સમજીએ તો એક વાત આપણે બધાની આંખે બહુ સ્પષ્ટ આવે અને એ છે સામાજિક દ્રષ્ટિકોણ. બાબા સાહેબનો સૌથી મોટો જો દ્રષ્ટિકોણ કોણ હોય તો સામાજિક દ્રષ્ટિકોણ. બાબા સાહેબ બહુ સ્પષ્ટ રીતે માનતા હતા કે સમાજનો તો જ વિકાસ સંભવ છે કે સમાજના દરેક વ્યક્તિ દરેક પ્રકારના હકો મેળવી શકે અને એક સમાન હોય. ટૂંકમાં સમાનતા જે બાબા સાહેબનો સૌથી મોટો દ્રષ્ટિકોણ છે અને એના બધા આપણે લાભાર્થીઓ છે. એટલા માટે કે બાબા સાહેબે જો એ વખતમાં શરૂઆત ન કરી હોત, એ મુદ્દો ના ઉઠાવ્યો તો કદાચ આપણે આ સ્તરે ના બી પહોંચે છે. તો જ્યારે બુદ્ધિઝમના કોન્સેપ્ટમાં હું આને વાત કરવા જઈ